શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા કે શ્રદ્ધા સર્વેશામ માતા, એટલે કે દરેક સદ્ગુણોની માતા એ શ્રદ્ધા છે. જો શ્રદ્ધા હોય તો જ વ્યક્તિમાં એ દરેક સદ્ગુણોનો વિકાસ થાય. તો આ રીતે સ્વામી બાપા જે શ્રદ્ધાનો મહિમા દૃઢાવતા એને જ આ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન દ્વારા જુદી જુદી રીતે રજૂ કરવામાં આવે છે. 6 વિભાગની અંદર આ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન વહેંચાયેલું છે. એમાં પ્રથમ પ્રકૃતિમાં શ્રદ્ધા, એટલે કે આ પ્રકૃતિમાં જોવા મળતા પશુ પંખી કીડી જેવા ક્ષુદ્ર જંતુઓ દ્વારા પણ કેવી પ્રેરણા આપણને મળે છે એનું ત્યાં દર્શન છે. બીજો વિભાગ છે ભગવાનમાં શ્રદ્ધા. દુનિયાના મોટા વૈજ્ઞાનિકો, વિચારકો, નેતાઓ એમણે કેવી રીતે ભગવાનમાં શ્રદ્ધા રાખીને કાર્ય કર્યા છે એની અહીંયા રજૂઆત છે. ત્રીજી વાત આવે છે શાસ્ત્રમાં શ્રદ્ધા. આપણા રામાયણ, મહાભારત, ભાગવત વગેરે શાસ્ત્રોમાં જેટલી આપણને શ્રદ્ધા એટલું આપણને સુખ મળે એવી અહીંયા રજૂઆત છે. ચોથી વાત છે ગુરુમાં શ્રદ્ધા. ગુરુ આપણા જીવનનો અંધકાર દૂર કરી આપણને જ્ઞાન આપે છે, મોક્ષ આપે છે, આપણો ઘાટ ઘડે છે. તો એ ગુરુમાં શ્રદ્ધા રાખવાની વાત આ પ્રમુખ જ્યોતિ ઉદ્યાનમાં રજૂ થઈ છે. એની સાથે દેશમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા. તો આ 6 મુદ્દાઓ પ્રમુખ જ્યોતિ ઉદ્યાનમાં એ જુદી જુદી રીતે રજૂ કરવામાં આવ્યા છે. પણ 6 વિભાગનો સૂર એક જ છે કે આપણા જીવનની અંદર આપણે શ્રદ્ધાવાન બનવાનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે આ શ્રદ્ધાના સાકાર સ્વરૂપ સમાન હતા. તેઓને દરેકમાં શ્રદ્ધા હતી. વ્યક્તિ માત્ર પ્રત્યે સ્વામી બાપા હંમેશા હકારાત્મક અભિગમ ધરાવતા. કોઈ પણ વ્યક્તિ એમને ક્યારેય પણ નકામી લાગી નથી. તારીખ 15 નવેમ્બર 1989ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણમાં હતા ત્યારે ખંભાતના એક મુમુક્ષુ એમની પાસે આવ્યા અને સ્વામી બાપાને કહ્યું કે મારો દીકરો એ દારૂની લતે ચડી ગયો છે અને આપ એને આ પ્રકારે કંઈક સુધારો. ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે એમને મારી પાસે લાવજો, હું વાત કરીશ. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે બાપા એકવાર હું આપની પાસે લાવ્યો હતો, આપે અમને કહેલું પણ ખરું, પણ વળી પાછો એ છોકરો દારૂ પીવાના રવાડે ચડી ગયો છે. ત્યારે સ્વામી બાપા બોલ્યા કે એકવાર કહીએ અને થોડાક દિવસ મૂકી દે અને વળી પાછું ચાલુ કરે તો બીજી વાર આપણે વાત કરીએ. એમ 2-5 વાર વાત કરીએ તો એનું વ્યસન છૂટી જશે. તો દરેક મનુષ્યમાં એમને કેટલી શ્રદ્ધા કે એ વ્યક્તિ જરૂર સુધરી શકે એમ છે. એ નકામો છે, એ કંઈ કામનો રહ્યો નથી એવું ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ વિશે સ્વામી બાપાને એ થયું નહોતું. તારીખ 5 સપ્ટેમ્બર 1989ના રોજ સ્વામી બાપા સાંકરીમાં આપણા હરિભક્ત સોમાભાઈના બંગલેથી મંદિરમાં એમના ઉતારા તરફ આવતા હતા. ત્યારે ગામના જ એક રહેવાસીને એમણે રસ્તામાં ઊભેલા જોયા. એટલે બાપાએ એમને સાથ દઈને નજીક બોલાવ્યા અને પૂછ્યું કે કેટલાય દિવસથી અમે અહીંયા છીએ, તમે કેમ દેખાયા નહીં? ત્યારે પેલા ભાઈએ કહ્યું કે બાપા હું બહારગામ ગયો હતો. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે અમે અહીંયા ત્યારે આવીએ ત્યારે તમારે અહીંયા આવી જવું, એટલા દિવસ અમારો લાભ લેવો. અને પછી બાપાએ એમને વ્યસન છોડવાની વાત કરી. એમને પણ દારૂ પીવાનું વ્યસન વળગેલું
અને એટલા ઉત્સાહથી બાપા એમને વાત કરવા માંડ્યા, પણ કોઈને ખ્યાલ ન આવે કે સ્વામી બાપા એમને 7મી વખત આ વ્યસન છોડવાની વાત કરી રહ્યા છે. એટલો ઉત્સાહ જાણે આમ પહેલી જ વાર એને વાત કરતા હોય. તો 7 વખત કહ્યું હોય તેમ છતાં પણ પેલી વ્યક્તિએ કર્યું ન હોય તોય 8મી વખતે સ્વામી બાપાને એટલી શ્રદ્ધા કે નહીં, આ વ્યક્તિને આપણે વાત કરીશું અને એ જરૂર પોતે સુધરશે. તારીખ 8મી ડિસેમ્બર 2012ના દિવસે સ્વામી બાપા અમદાવાદમાં બિરાજતા હતા અને મંદિરમાં દર્શન કરી, મંદિરમાં લીમડાવાળો જે ચોક છે ત્યાં બધા હરિભક્તોને દર્શન આપવા માટે આવ્યા. ત્યારે એક લંડનવાસી હરિભક્ત, એમની ઉંમર એ લગભગ 70-74 વર્ષની હતી અને એકદમ સ્વામી બાપાને દંડવત કરવા માંડ્યા અને એમની આંખોમાંથી આંસુ ચાલ્યા જાય અને 2-5 દંડવત કરી એમણે પોતે સ્વામી બાપાને વાત કરી. બધા સંતો પણ સાથે હતા, એમને પણ સંભળાય એમ કે આ સ્વામી બાપાએ 40 વર્ષ સુધી મને કાયમ જ્યારે મળું ત્યારે વ્યસન મૂકવાની વાત કરી છે. ઘડો પાણી એ મારા માટે એમણે ઢોળ્યું હશે. જ્યારે સંકલ્પ કરે દારૂ મૂકો, સિગરેટ મૂકો, ત્યારે હાથમાં જળ આપે તો એ તો ચમચી જળય ના હોય, 2-5 ટીપા હોય. પણ એટલી બધી વાર આ હરિભક્તે કહ્યું કે મને સ્વામી બાપાએ આ વ્યસનો છોડવાની વાત કરી કે ઘડો પાણી એમણે મારી પાછળ ઢોળ્યું હશે, પરંતુ હું વ્યસન છોડી શકતો નહોતો. પણ આજે સ્વામી બાપાની સમક્ષ 54 વર્ષથી મારું દારૂનું વ્યસન અને 58 વર્ષની મારી જૂની સિગરેટનું વ્યસન એ હું મૂકું છું. તો જો આ બાપાની શ્રદ્ધા, 40 વર્ષ સુધી એક વ્યક્તિ પાછળ એ સ્વામી પોતે આવો દાખલો કરતા. તો એમનામાં જે અપાર શ્રદ્ધા હતી એ શ્રદ્ધા આ જ્યોતિ ઉદ્યાનમાં ઝળહળે છે. ક્યારે પણ કોઈને પણ એમણે આ નકામો છે એમ કહીને જાકારો આપ્યો નહોતો. અન્યમાં શ્રદ્ધાની સાથે સ્વામી બાપાને સત્કાર્યોમાં પોતે જે કાર્ય આરંભ્યા હોય એમાં પણ અખૂટ શ્રદ્ધા રહેતી. બાળપણથી એમની આ પ્રકૃતિ, એકવાર જે કાર્ય હાથમાં લીધું એ સ્વામી બાપા પોતે એ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી એની પાછળ મંડ્યા રહેતા. જ્યારે પોતે ચાણસદની અંદર અભ્યાસ કરતા અને ત્યાં 5મા ધોરણનો અભ્યાસ પૂરો થયો, પછી 6ઠ્ઠું ધોરણ હતું નહીં અને સ્વામી બાપાને તો આગળ અભ્યાસ કરવાની રુચિ, એટલે આજુબાજુના ગામોમાં તપાસ કરી કે ક્યાં આગળ આ 6ઠ્ઠા ધોરણનો અભ્યાસ થઈ શકે એવો છે. તો ખ્યાલ આવ્યો કે દરાપરા ગામ છે, ત્યાંના શિક્ષક એ જો 10 વિદ્યાર્થીઓ ભેગા થાય 6ઠ્ઠા ધોરણમાં ભણનારા તો 6ઠ્ઠા ધોરણનો વર્ગ શરૂ કરવા તૈયાર છે. તો પ્રમુખ સ્વામી મહારાજે એ જમાનામાં તે વખતે અભ્યાસ પ્રત્યે લોકોને લગાવ પણ ઓછો અને એમાં આજુબાજુના ગામોમાં ફરી અને 10 વિદ્યાર્થીઓ તૈયાર કર્યા કે જેઓ 6ઠ્ઠા ધોરણનો અભ્યાસ કરવા રાજી હોય. અને બધા સાથે સ્વામી બાપા પહેલાં શિક્ષક પાસે ગયા તો શિક્ષકે જોયું તો એમાં 10 વિદ્યાર્થીઓ હતા, પણ મૂળ દરાપરા ગામનો એકેય વિદ્યાર્થી નહોતો. એટલે શિક્ષકે કહ્યું કે આમાં હું વર્ગ ચાલુ ના કરી શકું, આ તો આજુબાજુના ગામના છે, અમારા ગામનો તો કોઈ છે જ નહીં. તો એ પણ એમનો વિચાર એ ત્યાં આગળ અમલમાં ન આવ્યો. તેમ છતાંય સ્વામી બાપા શ્રદ્ધા ન હાર્યા અને છેવટે એમણે પોતે એ પાદરા જઈને અભ્યાસ શરૂ કર્યો. તો બાલ્યકાળથી એમના જીવનની અંદર જે કોઈ કાર્યો હાથમાં લીધા હોય એને પૂરું કરવા માટેની અખૂટ શ્રદ્ધા એ આપણને જોવા મળતી. દિલ્હીની અંદર એમણે યોગીજી મહારાજના વચને મંદિર કરવાનો, અક્ષરધામ કરવાનો સંકલ્પ કર્યો તો એ 32 વર્ષે પણ પૂર્ણ કરીને રહ્યા. આ એમની શ્રદ્ધા. તારીખ 10 માર્ચ 1996ના રોજ સ્વામી બાપા સારંગપુરમાં હતા અને એ વખતે એમની ઉપર ધર્મવત્સલ સ્વામીનો ફોન આવ્યો. એમાં દિલ્હીની અંદર જમીન લેવા અંગે બધી વાતચીત થઈ અને એ વાતચીત પૂરી થયા પછી સામે બધા સંતો બેઠા હતા. એમણે સ્વામી બાપાને કહ્યું કે બાપા, આ દિલ્હીની જમીનનું જલ્દીથી કંઈક નિરાકરણ આવી જાય એવું આપ કરો ને. સારી રીતે આપણે જોઈએ એ પ્રકારની જમીન એ ત્યાં આગળ મળી જાય એવું કંઈક આપ દ્રષ્ટિ કરો. ત્યારે સ્વામી બાપા બોલ્યા કે જોગી બાપાનો સંકલ્પ જમુના કિનારે મંદિર કરવાનો છે એટલે એ મોહ મુકાતો નથી. બાકી બહાર તો ઘણી જમીનો મળે છે. સ્વામીએ વ્યાજોક્તિમાં મોહ શબ્દ વાપર્યો, પણ સ્વામી કે યોગી મહારાજનો સંકલ્પ હતો કે મંદિર જમના કાંઠે કરવું
એટલે એ સંકલ્પ સ્વામી કે એમનો પૂરો કરવાની ઈચ્છા એ મુકાતી નથી. બાકી તો ઘણી બધી જમીનો મળે છે. તો સ્વામી બાપાએ જે આ કાર્ય હાથમાં લીધેલું, કેટલી બધી અડચણો પાર કરીને 32 વર્ષે પણ એનો નિવેડો લાવીને પોતે રહ્યા. 1981 અને 1985ના ઉત્સવો એમણે જે કર્યા, તો એ બંને ઉત્સવોના સમયગાળામાં અમદાવાદની અંદર અને રાજ્યની અંદર પરિસ્થિતિઓ બધી પ્રતિકૂળ હતી. ક્યારેક આંદોલનની આગ ભડકેલી, તો ક્યારેક દુષ્કાળના દિવસો હતા. એટલે ઘણા બધા લોકો સ્વામી બાપાને સલાહ આપે કે આપ આ ઉત્સવ મોકૂફ રાખો, ઉત્સવ ટૂંકો કરી દો, આ રીતે બધી વાતો આવે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે મને શ્રદ્ધા છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને મહારાજ બધા દેશકાળ ઉડાડી મૂકશે અને એ એમની શ્રદ્ધાના બળે એક 37 દિવસ સુધીનો અને 59 દિવસ સુધીના ઉત્સવો એ ધામધૂમપૂર્વક સંપન્ન થયા. તો કોઈનો આમ અભિપ્રાય એવો ન પડે કે આ કાર્ય આપણે કરીએ, પણ એક સ્વામી બાપા શ્રદ્ધાના પાયા ઉપર એ પોતે હંમેશા એ જજુમતા. તો એમના જીવનની અંદર પોતાના કાર્યોમાં જે શ્રદ્ધા હતી કે આ થશે જ, તો એ આ પ્રમુખ જ્યોતિ ઉદ્યાનની અંદર એ ઝળહળી રહી છે. તારીખ 18 જૂન 1988ના દિવસે સ્વામી બાપા ટોરન્ટોમાં હતા અને એ વખતે અહીંયા દેશમાં રાહત કાર્યો બધા દુષ્કાળ નિમિત્તે ચાલતા હતા. તો એ સેવાની અંદર પરોવાયેલા વિવેક સ્વરૂપ સ્વામીએ બાપાને એક પત્ર લખેલો. એમાં જે પોતે કઈ બધી સેવાઓ કરવા માટે જાય ગામડાઓમાં, બધા વસ્ત્રોનું કે સુખડી વગેરેનું વિતરણ કરવા, તો એમાં ઘણા લોકો રાજી પણ થાય કે વાહ, આ સંસ્થા સારું કાર્ય કરે છે. તો કેટલાક લોકો વળી પાછા જાત જાતનું બોલે પણ ખરા. એમાં ઘણા એવું પણ બોલતા કે આ તો ભાઈ કેટલું બધું એમની પાસે હશે, ત્યારે આપણને આ બધું આપવા માટે આવે છે. એટલે આ બધું સાંભળીને જે કાર્યકર્તાઓ એ બધા સંતો એ બધાને મનની અંદર જરા લાગી આવે. કારણ કે બધી બાજુથી આપણે તો ભેગું કરીને આ બધા જરૂરિયાતવાળાને પહોંચાડતા હોય, એની અંદર ઘણી વાર તો સંસ્થાને પણ ઘસારો વેઠવાનો આવતો હોય, તેમ છતાંય આવું સામે સાંભળવાનું આવે. એટલે આ બધી વિગતો પહેલાં પત્રમાં લખી હશે. એ બાપા આગળ વંચાઈ ત્યારે સંતોએ કહ્યું કે સ્વામી, આપ આટલું બધું સારું કાર્ય કરો છો અને તેમ છતાંય લોકો આવું વાંધા વચકા કાઢે ને વાંકું બોલે, તો એ વખતે આપને કંટાળો ના આવે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે આપણે જે કામ લીધું છે એ ભગવાનનું કામ છે, એ આપણા વ્યક્તિગત સ્વાર્થનું કામ ક્યાંય નથી. માટે ભગવાનને રાજી કરવા માટે આપણે કરીએ છીએ એમ સમજીએ તો આપણને કાયમ ઉત્સાહ રહે, નહીં તો આગું પાછું થઈ જાય. તો રાહત કાર્ય હોય, મંદિરો બાંધવાના કાર્યો હોય કે આવા ઉત્સવ સમયાના કાર્યો હોય, એમાં ગમે તેટલા વિઘ્નો આવ્યા, પણ સ્વામી બાપા ક્યારેય પણ પોતાના કાર્યની અંદરથી એ પાછા પડ્યા નથી. 15 મે 1994ના દિવસે લંડનની અંદર બધા યુવકો કાર્યકર્તાઓની સભાને સંબોધતા સ્વામી બાપા બોલ્યા હતા કે આપણે જ્યારે દેશકાળ અહીંયા સારા હતા ત્યારે જમીન નહોતી, અને જમીન મળીને મંદિરની પ્રવૃત્તિ શરૂ કરી તો રિસેશન એટલે કે મંદી આવી. પરંતુ સ્વામી બાપા કે મુશ્કેલીમાં કામ કરીએ એની મહત્તા છે. માટે ભલે જે આવે તે, પણ આપણે મંદિર પૂરું કરવું છે. અને એમણે જે પોતે શ્રદ્ધા રાખી, સૌમાં જે શ્રદ્ધા સિંચી, એના પ્રતાપે આજે લંડનનું મંદિર આપણે જોઈએ છે. પણ બાપાની વિચારસરણી કેવી કે મુશ્કેલીમાં કામ કરીએ તેની મહત્તા છે. મુશ્કેલીમાં એમણે પોતે ક્યારે પણ શ્રદ્ધાના સોપાન ઉપરથી પગ પાછો ઠેલ્યો નથી. તો સ્વામી બાપાના જીવનમાં અનેક પ્રકારે જે શ્રદ્ધા જોવા મળતી એ આ પ્રમુખ જ્યોતિ ઉદ્યાનમાં જુદા જુદા 6 વિભાગો દ્વારા એ ઝગમગતી અત્યારે પણ આપણને દેખાય છે. અને સૌથી વિશેષ તો સ્વામી બાપાને પોતાના ગુરુ અને ભગવાનમાં શ્રદ્ધા, એના બળે, આપ બળ નહીં પરંતુ ભગવાન અને ગુરુનું બળ, એના ઉપર રહીને સ્વામી બાપા પોતે બધા કાર્યો કરતા. તો આ પ્રકારે એમના જીવનની અંદર એ આપણને કાયમ જોવા મળતું. ઘણીવાર માણસને ભગવાનમાં શ્રદ્ધા હોય પણ એનું ધાર્યું ના થાય, પોતાના શરીરમાં કંઈ રોગાદી આપતકાળ આવે, વ્યવહારની અંદર કંઈક નુકસાની જેવું થાય, તો એની ભગવાન ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય. ઘણીવાર પોતે જે ઈચ્છિત પરિણામ એ મેળવવા માટેની રાખી હોય ઝાંખના,
એ પૂરી ના થાય તેની શ્રદ્ધા ઉઠી જાય. પરંતુ સ્વામી બાપાને તો ગમે તે સંજોગો પણ ક્યારેય ભગવાન પરની શ્રદ્ધા એમની ડગી નહોતી. 1978માં જ્યારે પોતે પરદેશ પ્રવાસ પૂરો કરી અને મુંબઈ પધાર્યા અને સખત માંદગી એ સ્વામી બાપાના શરીરમાં આવી ગઈ. 104 ડિગ્રી સુધી તાવ એ ચડી જાય અને સ્વામી બાપા પોતાના પલંગ ઉપરથી બાથરૂમમાં જવું હોય તો પણ એ જતાં જતાં એકાદ વાર તો ઢળી પડ્યા. તો આવી અશક્તિ અને આટલો બધો સખત તાવ, પણ એની અંદર તારીખ 7 ફેબ્રુઆરી 1978ના રોજ સ્વામી બાપા બોલ્યા હતા. મહારાજની મૂર્તિ સામે પૂજામાં બિરાજતી હતી. હરિકૃષ્ણ મહારાજને જાણે સીધું સંબોધન કરતા હોય એમ બાપા બોલ્યા કે તમે જેમ રાજી થાવ એમ જ અમારે કરવું છે. દુઃખ આપવું હોય તો દુઃખ આપજો, બીજો સંકલ્પ નથી. નહીં તો માણસને એમ થઈ જાય કે આપણે પરદેશમાં આટલો બધો મહારાજનો મહિમા પ્રસરાવીને આવ્યા અને તરત જ આપણે માંદા કેમ પાડ્યા, આપણી સાથે જ કેમ આવું કર્યું. પરંતુ સ્વામી બાપાને એવો કોઈ ધોખો નહીં. ભગવાન જે કરે એ બરાબર છે. એ એમના જીવનની અંદર અડગ શ્રદ્ધા. તારીખ 26 જુલાઈ 1986ના દિવસે બોચાસણમાં સ્વામી બાપા હતા ત્યારે કેટલાકે સ્વામીશ્રીને કહ્યું કે બાપા આ વખતે વરસાદ ખેંચાયો છે અને આ પ્રકારે જો બરાબર વરસાદ નહીં પડે તો બધા હરિભક્તોને ખેતીવાડીની અંદર બરકત નહીં આવે. ગયા વર્ષે એટલે કે 1985ના વર્ષે બધાએ દ્વિશતાબ્દીમાં મન મૂકીને તન મન ધનથી સેવા કરી છે અને આ વર્ષ જો મોડું જશે તો પછી ભગવાન કૃતજ્ઞ ઠરે કે ભગવાન માટે આટલો સમય આપ્યો સમય ઉત્સવમાં સેવાની અંદર અને આ વર્ષ કેમ મોડું આવ્યું. આવા મતલબની વાત સંતોએ કરી ત્યારે બાપા બોલ્યા કે ભગવાન કોઈ દાડો કૃતજ્ઞ હોતા હશે? એ તો દયાળુ જ છે. વરસાદ ન વરસાવે તોય એ દયાળુ છે. કૃતજ્ઞ તો આપણે છીએ કે એમના ઉપકારનો આપણે બદલો આપી શકતા નથી. તો સ્વામી બાપાને આવી શ્રદ્ધા મહારાજની અંદર કે ભગવાન જે કરે એની અંદર આપણું હિત જ છે. એ વરસાદ વરસાવે તોય દયાળુ અને ન વરસાવે તોય દયાળુ. નહીં તો ઘણી વાર માણસ ધૂન કરીને થાકી જાય પછી ભગવાન ઉપરથી એ પોતાની શ્રદ્ધા ઉઠી જાય કે આપણે આટલી બધી પ્રાર્થના કરી, ભગવાન કંઈ સાંભળતા નથી, ભગવાન જેવું કંઈ છે જ નહીં. આખી એની વિચારસરણી ઘણી વાર ફરી જાય. પણ સ્વામી બાપાને એવું કાંઈ જ નહીં. કેટલા બધા મોટા મોટા કેટલ કેમ્પ અને મહિનાઓ સુધી સ્વામી બાપાએ ચલાવ્યા. અને એ વખતે ઘણીવાર સંતો એ બાપાને કહેતા કે સ્વામી જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. એવું મહારાજે વચનામૃતમાં કહ્યું છે. એમ જેવો ભગવાનનો પ્રતાપ એવો સંતનો પ્રતાપ. તો આપ કંઈક પ્રતાપ વાપરો ને અને વરસાદ પાડો ને. ત્યારે સ્વામી બાપા કહેતા કે એ તો રાજાની ઈચ્છા હોય એટલું રાણીનું ચાલે, બાકી રાજાની ઈચ્છા ના હોય તો રાણી એ પડી રહે. કે એમ ભગવાનની ઈચ્છા ના હોય તો આપણાથી કાંઈ થઈ શકે નહીં. અને પછી સ્વામી કહેતા કે ભગવાન આગળ હુકમ ન થાય, એમની આગળ ધોખો ન થાય, એમની આગળ વિનંતી થાય. ભલે 5, 10, 15 વાર આપણે વિનંતી કરવી પડે પણ એ વિનંતી ભગવાન એમની ફાઇલમાં રાખી મૂકે. પછી જ્યારે સમય આવે ત્યારે આપણી ફાઇલ મૂકે અને કાર્ય આપણા કરે. માટે આપણે શ્રદ્ધા ગુમાવવી નહીં, પ્રાર્થના પણ કરે જવી અને પ્રયત્ન પણ કરે જવું. તો આ સ્વામીશ્રીની ફિલોસોફી, આ એમનું તત્વજ્ઞાન કે ભલે ભગવાન કંઈક કાર્ય આપણું કરે કે ના કરે એને લીધે કંઈ ભગવાન મટી જતા નથી. તો આવો સ્વામીશ્રીને ભગવાન વિશેનો હંમેશા શ્રદ્ધાનો ભાવ રહેતો. તારીખ 27 સપ્ટેમ્બર 2002ના રોજ સ્વામી બાપાએ સારંગપુરથી અક્ષરધામ પર થયેલા હુમલા બાદ સમગ્ર પ્રજાને માટે જે અપીલ જારી કરેલી એની અંદર પણ સ્વામી બાપા પોતે બોલ્યા હતા કે ભગવાન જે કરતા હશે તે સારું જ હશે એવી અમારી માન્યતા છે, અમારી એ દ્રઢતા છે. એટલે આ જે કંઈ પણ થયું છે તે અમારા હિતને માટે જ હશે. અગર તો અમને અંતરદ્રષ્ટિ થાય એના માટે હશે. અમને ભગવાનમાં શ્રદ્ધા છે એ ભગવાન વહેલો મોડો ન્યાય કરશે. તો આવા સંજોગોમાં પણ એમને ભગવાન ઉપરથી શ્રદ્ધા ડગી નહીં. નહીતર તો ઘણીવાર માણસને વિચાર આવી જાય કે આ તો આપણે ભગવાનનું જ કામ કરીએ છીએ, ભગવાન માટે જ કામ કરીએ છીએ, તેમ છતાંય કેમ આવા વિઘ્નો આવે છે, ભગવાન કેમ આપણું સાંભળતા નથી. પરંતુ એવો કોઈ જ વિચાર એ સ્વામી બાપાને નહોતો. તો આવા સ્વામીશ્રીના જીવનની અંદર
ભગવાન વિશેની જે અચળ આસ્થા, અડગ શ્રદ્ધા, અટલ વિશ્વાસ એ આ પ્રમુખ જ્યોતિ ઉદ્યાનની અંદર આ શ્રદ્ધાનું આધ્યાત્મિક ઉદ્યાન છે, એની અંદર આપણને પ્રતિબિંબિત થતો જોવા મળે છે. અને સ્વામી બાપાએ પોતે જે એમના યુગમાં આવ્યા એ દરેકને આ ભગવાનમાં શ્રદ્ધા દ્રઢાવી છે, દરેકને ભગવાન બાજુ વાળ્યા છે. તારીખ 30 જૂન 2001ના દિવસે દિલ્હીમાં બિરાજતા સ્વામીશ્રી પાસે વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને પછી ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા એવા અબ્દુલ કલામ એ પહેલીવાર સ્વામી બાપાને તે વખતે એ મળી રહેલા અને એમણે પોતે પોતાના આખા પ્રોજેક્ટની વાત કરી કે અમે ભારતને વિકસિત બનાવવા માગીએ છીએ અને એના માટે અમે શિક્ષણ અને સ્વાસ્થ્ય, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્રિટિકલ એનર્જી આવા 5 ક્ષેત્રો વિચાર્યા છે કે જેમાં જો ભારત પ્રગતિ કરે તો ભારત પોતે વિકસિત દેશ તરીકે માન્ય થાય. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ 5 મુદ્દાની અંદર છઠ્ઠો મુદ્દો એ ભગવાનમાં શ્રદ્ધાનો તમે ઉમેરો. હવે 500 દેશના ટોચના વિચારકોએ આ 5 મુદ્દા તારવેલા, પણ ઘડીના છઠ્ઠા ભાગની અંદર સ્વામી બાપાએ એમાં છઠ્ઠા મુદ્દાની પરિપૂર્તિ કરી અને એ હતી ભગવાનમાં શ્રદ્ધાની વાત. અને જે સ્વામી બાપા એમના મૃદુ સ્વરની અંદર બોલ્યા હતા, પરંતુ એની અસર કેવી થઈ એનું નોંધ કરતા અબ્દુલ કલામે એમના પુસ્તક ટ્રાન્સેન્ડન્સમાં લખ્યું છે કે આઈ વોઝ ટેકન એબેક બાય ધ પ્રિસિશન, ક્લેરિટી એન્ડ ફોર્સ ઓફ હિઝ વર્ડ્સ. પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં જે દ્રઢતા હતી, જે ચોકસાઈ હતી, જે સ્પષ્ટતા હતી, એનાથી હું સ્તબ્ધ રહી ગયો. તો ભગવાનમાં શ્રદ્ધાનો મુદ્દો એ જ્યારે સ્વામી બાપા રજૂ કરતા ત્યારે લોકોના હૈયા સોંસરી એ વાત એ ઉતરી જતી. અને અહીંયા પણ પ્રમુખ જ્યોતિ ઉદ્યાનમાં અબ્દુલ કલામનું જે મૂકવામાં આવ્યું છે એમાં પણ શ્રદ્ધાના વિભાગમાં એમનું જ વાક્ય છે કે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી હું ભગવાનમાં શ્રદ્ધાનું મૂલ્ય શીખ્યો છું. તો જે પોતાના યુગમાં આવ્યા એ હળપતિ હોય કે રાષ્ટ્રપતિ, પણ દરેકને સ્વામી બાપાએ ભગવાનમાં શ્રદ્ધા એ દ્રઢાવી છે. 1969ના વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ માતર પાસે આવેલા સોખડા ગામે પધારેલા. એકચ્યુઅલી તો ત્યાં યોગીજી મહારાજને પધારવાનું હતું, પણ યોગી બાપાની તબિયત નાદુરસ્ત થઈ એટલે પછી એમણે સ્વામી બાપાને આજ્ઞા કરી અને ત્યાં આગળ બાપાનો કાર્યક્રમ ગોઠવાયો. હવે ત્યાંના આગેવાન હરિભક્ત હતા પુરુષોત્તમભાઈ, એ સ્વામી બાપાનું નક્કી થયું આવવાનું એટલે રાજી થયા, પણ એમને મૂંઝવણ એ થઈ કે બાપાનો ઉતારો ક્યાં રાખવો, કારણ કે ગામમાં કંઈક એવું સારું સગવડવાળું મકાન હોય તો ઠીક રહે. એટલે એમણે ગામના મુખી હતા જશભાઈ, એમને કહ્યું કે તમારું આ મકાન થોડુંક સારું છે તો સંતોના ઉતારા માટે તમે ફાળવો 2-3 દિવસ. એટલે જશભાઈ તો એ સાંભળીને એકદમ ભડક્યા, કારણ કે એમને સાધુ સંતો પ્રત્યે સખત નફરત અને ધર્મ અને અધ્યાત્મની બાબતમાં નાકનું ટેરવું ચડાવીને જ ફરનારા માણસ. એટલે એમણે કહ્યું ભાઈ એ વાત તું બનશે જ નહીં, હું તો ગામમાં ન પેસવા દઉં, તું ઘરમાં પેસાડવાની વાત કરે છે. પરંતુ પુરુષોત્તમ દાસ હતા આપણા હરિભક્ત, એણે વિનંતીનો સૂર છેડેલો રાખ્યો. એટલે છેવટે જશભાઈએ કહ્યું કે વાંધો નહીં, તું મકાનમાં સાધુ સંતોને ઉતારજે, પણ મને દર્શન કરવા આવવાની વાત ન કરતો અને હું બીજે ગામ જતો રહીશ 2-3 દાડા, કારણ કે એમને વ્યસન કરવા જોઈએ અને સ્વામી બાપાને સંતો બધા ઉતર્યા તો એ પણ ન થાય. અને આ રીતે એમણે ઉતારો બાપાને આપ્યો. સ્વામી બાપાની સાહજિક પ્રકૃતિ હતી કે જેના ત્યાં ઉતર્યા હોય તેના કુટુંબીઓને મળે, એ યજમાનને મળે, સત્સંગની વાત કરે, કંઈક વ્યસન દૂષણ હોય તો છોડાવે. એટલે બાપાએ સહેજે પુરુષોત્તમભાઈને પૂછ્યું કે આ મકાન કોનું છે? તે કહે જશભાઈ મુખીનું. કે એ ક્યાં છે, કેમ દેખાતા નથી? કે બાપા એમને રહેવા દો, એમને બોલાવવા જેવા નથી. સ્વામી કહે કેમ? તો બધી આ વિગતવાર વાત કરી. સ્વામી કહે આપણે એમના ઘેર રહ્યા તો મળીને તો જવું જોઈએ ને. અને ફફડતા આવીએ પેલા પુરુષોત્તમભાઈ જશભાઈને બોલાવવા ગયા તો એ જશભાઈ પાછા અકળાયા કે હું ના પાડતો તો તું એમની પાસે મને ન લઈ જતો ને પાછો બોલાવવા આવ્યો. તેમ છતાંય સ્વામી બાપાએ કહેલું. એટલે પુરુષોત્તમભાઈએ થોડો આગ્રહ રાખીને સ્વામી બાપા પાસે જશભાઈ મૂકીને લઈ આવ્યા અને સ્વામી બાપાના દર્શન કર્યા. બાપાનો વરદ હસ્ત એમના શિરે પડ્યો અને જે પરિવર્તન થયું તે રડતા રડતા બાપાને કહેવા લાગ્યા કે આ ભગવાન બીજા 2 દિવસ વધારે ન રોકાવ ને. સીધો ઉદ્ગાર આ નીકળ્યો
કે તમે વધારે 2 દિવસ રોકાઓ. અને પછી તો જે એમનું પરિવર્તન થયું, પૂજાપાઠ, સત્સંગ સભા બધું શરૂ કર્યું. પછી તો એ પોતે મંદિરમાં જ સેવા કરે ગામની અંદર રહીને, અને જમવા માટે ઘેર જાય. પછી તો જમવાનું પણ ઘેરથી મંદિરમાં જ મંગાવે, અને મંદિરમાં જ આખો દિવસ રહીને સેવા ભક્તિ સત્સંગ કરતાં કરતાં એમણે પોતાનું જીવન પૂરું કર્યું. તો જે સત્સંગથી એકદમ ઉન્મુખ હોય એના જીવનની અંદર પણ ભગવાન વિશેની આટલી હદ સુધીની શ્રદ્ધા એ સ્વામી બાપાનું સાનિધ્ય એ પોતે સિંચી દેતું. 22/7/1991 રોજ અમેરિકાની અંદર જ્યારે આપણો CFI ઉત્સવ ઉજવાતો હતો, અને એ વખતે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક પ્યારેલાલ જૈન એ પોતે ફેલિસિટેશનનો સમારંભ હતો, એમનું સન્માન રાખેલું, એટલે પોતે ત્યાં આવેલા. પણ એમણે એ સભાની અંદર સંબોધન કરતાં કહ્યું કે મારી આટલી જિંદગીમાં મને પ્રયોગશાળામાં જે અનુભવ થયો નથી એ આજે પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં થઈ રહ્યો છે. અને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં રહેવાથી મને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, અને હું સ્વામી બાપાના આદેશથી રોજ પ્રાર્થના શરૂ કરીશ. તો આ કબૂલાત કરી અને અણુવૈજ્ઞાનિકે વિદાય લીધી. તો એક સહજ સંસર્ગમાં કોઈ આવે અને એના જીવનની અંદર આ શ્રદ્ધાના બી સ્વામી બાપા વાવી દેતા. ન કેવળ બી વાવી દે, એ શ્રદ્ધાના ઉપવન એ સ્વામી બાપા પોતે એ ખીલવી દેતા. તારીખ 27 એપ્રિલ 1995 રોજ પ્રમુખ સ્વામી મહારાજ સુરતની અંદર ડાયમંડ નગરમાં ભીમજીભાઈના ત્યાં રોકાયેલા, અને આ યજમાને પોતાના ઘણા બધા સગા સ્નેહીઓને આમંત્રણ આપેલું કે સ્વામી શ્રી મારા ઘેર આવે છે, બધા લાભ લેવા આવજો. એ પ્રસંગે એક પોલીસ ઇન્સ્પેક્ટર એ સ્વામી બાપાના દર્શન માટે આ યજમાનના આમંત્રણથી આવ્યા, અને એમણે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે મેં 18 વર્ષ સુધી PI એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરી, અને ભગવા લુગડા ઉપર મને સખત નફરત હતી, અને ભગવું ભાડું ને હું દંડો ઉગામું અને બધાને તગેડી મેલું, અને મને સંત માત્ર એ હરામનું ખાનારા હોય એવું જ લાગતું. પરંતુ 2 વર્ષ પહેલાં મેં આપના દર્શન કર્યા ત્યારથી મારું મન બદલાઈ ગયું છે, અને તિરસ્કારને બદલે મને આપના વિશે અને ધર્મના વિશે એ આદર વધતો ગયો છે. તો આ પ્રકારે જેને આ વસ્તુ ગમતી જ ના હોય એના જીવનની અંદર પણ આવી શ્રદ્ધા, મુમુક્ષુના જીવનમાં શ્રદ્ધા ખીલવી શકે વસ્તુ જુદી છે. ફળદ્રુપ ભૂમિ એમાં કોઈ પાક લઈ શકે બરાબર છે, પણ રણભૂમિની અંદર કોઈ આ રીતે મબલખ પાક ઉતારે તો એ ખેડૂત કેવો કહેવાય? એમ જેને ધર્મમાં, અધ્યાત્મમાં, સાધુ સંતમાં, ભગવાનમાં શ્રદ્ધા જ ના હોય, એટલું નહીં ઘૃણા હોય, એના જીવનની અંદર સ્વામી બાપાનો અલ્પ સંસર્ગ એ એને આસ્તિક બનાવી દેતો. કવિ કાલિદાસે રઘુવંશમાં લખ્યું છે કે પાવકસ્ય મહિમા સા ગણ્યતે કક્ષ્વજ્વલતી સાગરેપી યહ. સમુદ્રનો ખરો, અગ્નિનો ખરો મહિમા એ છે કે સૂકા તણખલાની જેમ સાગરને પણ બાળે. પાણી તો અગ્નિનું વિરોધી કહેવાય, પરંતુ એ અગ્નિ પાણીને પણ બાળીને ઉડાડી મૂકે, એ અગ્નિનો ખરો મહિમા. સૂકા તણખલાને તો અગ્નિ બાળે, એમાં કંઈ મોટી ધાડ નથી મારી એણે, પણ પાણીને પણ તણખલાની જેમ બાળી નાખે. તો પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા એ છે કે એમણે પોતે આવા ભગવાનથી વિમુખ હોય એને પણ પોતાના સંસર્ગમાં આવવા માત્રથી આ રીતે ભગવાનમાં શ્રદ્ધાસભર કરેલા. તો સ્વામી બાપાનું આ જે કાર્ય હતું, મૂળગામી કાર્ય, ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય, એ જ આ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન દ્વારા એ આજે આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ઝળહળી રહ્યું છે. અને આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ તો આપણા બધાનો પણ અંતરાત્મા કબૂલે છે કે પ્રમુખ સ્વામી મહારાજે જ આપણા જીવનની અંદર ભગવાન વિશે, ગુરુ વિશે, સત્સંગ વિશે એ શ્રદ્ધાને સંકોરી છે. અને એના પ્રતાપે આજે આપણે આવો આ સત્સંગ કરી રહ્યા છીએ. તો આવા પ્રમુખ સ્વામી મહારાજ, એમની આવી જીવન શૈલી ભગવાનમાં શ્રદ્ધામય, એનું પ્રતિબિંબ એ આ પ્રમુખ જ્યોતિ ઉદ્યાનમાં આપણે જોઈ શકીએ છીએ. મહારાજ સ્વામીના ચરણોમાં, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં આજે આપણે એ જ પ્રાર્થના કરીએ કે એમને જેવી ભગવાન અને ગુરુમાં અટલ શ્રદ્ધા હતી, અચળ વિશ્વાસ હતો, એવી જ શ્રદ્ધા અને વિશ્વાસ આપણા જીવનમાં પણ દ્રઢ થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.